અને અવારનવાર અમે અહીંયા ઘણીવાર પાછળ જે જગ્યા જોવો છો ત્યાં આઈસ્ક્રીમ ખાવા માટે આવેલા છીએ. રેગ્યુલર આઈસ્ક્રીમ કરતાં ડિફરન્ટ છે, રાજસ્થાની આઈસ્ક્રીમ છે, પણ શું સ્પેશિયાલિટી છે, કેટલા વર્ષ જૂનું છે અને ક્યાં આવેલું છે એ આપણે રણજીતભાઈ પાસેથી જાણશું. આ પહેલાં આપણે રોડની સામે હતું, ત્યાં લગભગ 15-20 વર્ષ થયું, પણ 50 વર્ષ જૂનું તો હશે જ. और कितनी वैरायटी रखते हैं ये सब? बोर्ड में लिखा सब है, सब वैरायटी, लस्सी, लस्सी वस्सी कोल्ड कोको, फालूदा सब. सब ज्यादातर क्या खाने के लिए आते हैं? ये मिक्स चलता है મિક્સ. रेगुलर। ઓકે. કોઈને બી વડોદરામાં પૂછી લ્યો ને તો આ જગ્યાએ સાંજના ભીડ લાગેલી જ હોય ખાવા માટે. થોડોક ઉનાળામાં તો ખાસ, ઉનાળામાં તો ખાસ. એટલે એવું ફિક્સ નથી કે ઉનાળામાં જ લોકો ખાવાનું પસંદ કરે છે, હા. કોઈ બી ઋતુમાં અહીંયા તમને રાતના સમયે ભીડ મળે જ. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે વડોદરામાં. મારી સાથે રણજીતભાઈ જોડાણા છે અને અવારનવાર અમે અહીંયા ઘણીવાર પાછળ જે જગ્યા જોવો છો ત્યાં આઈસ્ક્રીમ ખાવા માટે આવેલા છીએ. રેગ્યુલર આઈસ્ક્રીમ કરતાં ડિફરન્ટ છે, રાજસ્થાની આઈસ્ક્રીમ છે, પણ શું સ્પેશિયાલિટી છે, કેટલા વર્ષ જૂનું છે અને ક્યાં આવેલું છે એ આપણે રણજીતભાઈ પાસેથી જાણશું. સાહેબ, આ કઈ જગ્યાએ આવેલી છે? આ છે ને અલકાપુરી છે, અલકાપુરી આંબેડકર સર્કલ અને રાજસ્થાન આઈસ્ક્રીમ, આટલું ઇનફ છે એના એડ્રેસ માટે. અને કેટલા વર્ષ જૂનું હોય છે આ લોકેશન? આ પહેલાં આપણે રોડની સામે હતું, ત્યાં લગભગ 15-20 વર્ષ થયું, પછી આ કોર્પોરેશનની જગ્યાનો થોડો વિવાદ થયો એટલે પછી આ લોકો અહીંયા આવી ગયા છે, પણ 50 વર્ષ જૂનું તો હશે જ. ઓકે, એટલે અહીંયા છે ને રાજસ્થાની અલગ અલગ ફ્લેવરના તમને આઈસ્ક્રીમ ખાવા મળશે, કોલ્ડ કોકો ને એવું પીવા મળશે. એટલે બટરસ્કોચ ને રેગ્યુલર જે આપણે આઈસ્ક્રીમ્સ ખાતા હોય ને એના કરતાં ડિફરન્ટ હોય છે, પણ સારી ક્વોલિટીનો હોય છે અને રાતના સમયે હંમેશા અહીંયા ભીડ લાગી હોય છે. હવે જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, કેવો આઈસ્ક્રીમ છે તમને દેખાડીએ ને પછી ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. આમાં કઈ કઈ ફ્લેવર હોય ભાઈ? ये मलाई, હા, ऑरेंज, ઓકે मैंगो, ઓકે. पिस्ता, ये स्ट्रॉबेरी, रास्पबेरी, रासबेरी. चीकू, चॉकलेट, कितनी फ्लेवर आती है टोटल? 7 फ्लेवर, 7। 7 फ्लेवर. और अपना टाइम क्या रहता है? दोपहर 1:30 बजे से 11:30. આ એક પ્લેટની કિંમત કેવી રીતે હોય? 100 ग्राम का 50 रुपया. ओके. तो कितने साल हो गए दुकान को? पहले दुकान हमारी सामने थी, वहाँ पे 40-45 साल हो गया। अच्छा। और यहाँ पर 6-7 साल हो गया ये अच्छा, जगह पे। ओके. सामने 40-45 साल। ओके. और कितनी वैरायटी रखते हैं? ये सब बोर्ड में लिखा सब है, सब वेरायटी, लस्सी, लस्सी वस्सी कोल्ड कोको, फालूदा सब. सब ज़्यादातर क्या खाने के लिए आते हैं? ये मिक्स चलता है મિક્સ. रेगुलर। ઓકે, થેન્ક યુ. જો અમે એક રીલ માટે શૂટ લઈ લીધું છે, પણ કેટલા બ્યુટીફુલ કલર બધા દેખાય છે. તમને એમ જ લાગે કે રેમ્બો આઈસ્ક્રીમ ખાતા કે ઓલો હા, મેઘધનુષ મેઘધનુષ જેવો રંગ છે. મેઘધનુષ જેવા બધા રંગ છે, પણ આટલી બધી અલગ અલગ ફ્લેવર છે અને મેજોરિટી લોકો આપણે જોઈએ ને તો આ જ વસ્તુ ખાવા માટે આવે છે. અને મને આ જગ્યા રણજીતભાઈ બતાવેલી છે. તમે કેટલા સમયથી આવો? હું તો લગભગ અહીંયા 2001થી આવ્યો, હા ત્યારથી જ અમે લોકો અહીંયા આવતા. આનો કોકો બી એટલો જ ફેમસ છે, કોકો વિથ આઈસ્ક્રીમ, હા. અને આ તો એવરગ્રીન આઈટમ છે. ગમે ત્યારે તમે આવો તમને મજા જ આવે. લગભગ હું પોતે 2-3 વર્ષમાં અહીંયા વડોદરામાં આવ્યો હોય ત્યારે ઘણીવાર રણજીતભાઈ સાથે ખાવા આવ્યો છું, પણ આજે વિડીયો બનાવવાનો મોકો આજે મળ્યો છે. કેમ કે સવારથી શૂટ કરતા હોય, રાત સુધીમાં કેપેસિટી રહી ના હોય. અત્યારે શૂટ કરી જઈએ રાતના 9:30 વાગ્યા છે, તો ફાઇનલી આજે આ જગ્યા એક્સપ્લોર કરી છે. કોઈને બી વડોદરામાં પૂછી લ્યો ને તો આ જગ્યાએ સાંજના ભીડ લાગેલી જ હોય ખાવા માટે. થોડોક ઉનાળામાં તો ખાસ, ઉનાળામાં તો ખાસ. એટલે એવું ફિક્સ નથી કે ઉનાળામાં જ લોકો ખાવાનું પસંદ કરે છે, હા. કોઈ બી ઋતુમાં અહીંયા તમને રાતના સમયે ભીડ મળે જ. લોકો આજુબાજુના રેસ્ટોરન્ટમાં જમી લે, પછી ફાઇનલ ડેઝર્ટ કોલ આ એનો જોઈએ. જોઈએ. તમને જે ફ્લેવર જોતી હોય ને એ રીતના તમને ડીશ બી કરી દે, હે ને? હા હા, આ તો જનરલી બધા મિક્સ અલગ અલગ ફ્લેવર ખાવાનું પસંદ કરતા હોય. એમાંથી કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ જોતું હોય તો બી આખી પ્લેટ એની બી બને, હા, એની બી મળે. હા. અને પાર્સલ બી એટલા લોકો લઈ જાય છે. અને હવે આઈસ્ક્રીમ ઓગળે છે, મને આવે છે મોઢામાં પાણી. હું ખાવાની મજા લઉં છું, પણ હું હાઈલી રિકમેન્ડ કરું છું કે તમે લોકો વડોદરા આવો. વડોદરાવાળાને તો ખબર જ હશે, પણ બહારથી જે લોકો આવતા હોય ને એકવાર જરૂરથી આ જગ્યાએ આઈસ્ક્રીમ ખાવા આવજો, બહુ મજા આવશે. વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો, કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.